બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। શું સરકાર નદીની માલિક છે કે માત્ર ટ્રસ્ટી? કેમ ડીસામાંથી પસાર થતી આ નદીનું કુદરતી વહેણ રૂંધાઈ રહ્યું છે? આજે આપણે વાત કરીશું નદીના રાઇપેરિયન રાઇટ્સ અને સરકારની કાયદાકીય જવાબદારી વિશે। બનાસકાંઠાના પટમાં રેતીના ઢગલા અને સૂકીભઠ્ઠ નદી આજે એક ગંભીર સવાલ ઊભો કરી રહી છે। કાયદાની ભાષામાં કહીએ તો નદી કિનારે વસતા નાગરિકો પાસે રાઇપેરિયન રાઇટ્સ એટલે કે નદીના પાણીના કુદરતી વહેણનો કાયદેસરનો અધિકાર છે। ભારતીય કાયદા સ્પષ્ટ કહે છે કે નદીનું પાણી સંપૂર્ણપણે અટકાવી શકાય નહીં અને ઉપરવાસના નિર્ણયોને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોના અધિકારો છીનવી શકાય નહીં। છતાં બનાસ નદીનું ગળું ઘૂંટાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બંધારણની કલમ 48A મુજબ પર્યાવરણનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક ફરજ છે, જ્યારે કલમ 21 હેઠળ શુદ્ધ પાણી મેળવવું એ નાગરિકોનો મૌલિક અધિકાર છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર સરકાર નદીની માલિક નથી, પણ પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રીન મુજબ તેની રક્ષક એટલે કે ટ્રસ્ટી છે। જો દાંતીવાડા ડેમ કે અન્ય યોજનાઓ દ્વારા નદીનો ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહ જાળવવામાં ન આવે તો તે પર્યાવરણ કાયદાનું સીધું ઉલ્લંઘન કરે છે। આ ગંભીર બેદરકારી માટે રાજ્યનો વન અને પર્યાવરણ વિભાગ, પાણી સંસાધન વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીધી રીતે જવાબદાર ઠરે છે। નિષ્ણાતોનું માનવું છે કે બનાસ નદીનું સુકાઈ જવું એ માત્ર કુદરતી આફત નથી, પરંતુ કાયદાકીય નિષ્ફળતા છે। જો આ સ્થિતિ ચાલુ રહેશે તો નાગરિકો હાઈકોર્ટ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના દ્વાર ખખડાવી નદીને પુનર્જીવિત કરવા માટે દિશા નિર્દેશ માંગી શકે છે। બનાસ નદીને જીવંત રાખવી એ સરકારની મરજીનો વિષય નથી, પરંતુ તેની બંધારણીય ફરજ છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગે છે કે પછી લોકોએ ન્યાયના શરણે જવું પડશે।